જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું બનાવું છું દૂધીનું રાયતું। ને મમ્મી શું બનાવવાનું? રાયતું કુકર में દૂધી બાફી નાખી, જો બરાબર મસ્ત બાફી નાખી। હવે મસ્ત આપણે દૂધીનું રાયતું બનાવીએ। તમે વિડીયો પૂરો જોજો ને મમ્મી। ચાલો મિત્રો શરૂ કરીએ। આપણે પહેલાં તો આ દૂધીને આપણે તપેલી નાખીને અને મચડી નાખીએ હળદરની આ રીતે। જો મમ્મી ત્યાં આવું પહેલી વખત જોઈને તો મિત્રો હું બનાવું, જો તમે જો આ રીતે દૂધીને આપણે બધી એ કરી નાખીએ, આપણે આટી નાખીએ કહેવાય, બરાબર। મમ્મી આવું થઈ ગયું, બરાબર મિત્રો। જો હવે અમે નાખવાનું આપણે લીલું મરચું, જે મેં ઓનથી કાપી નાખ્યું, એટલે કે મિક્સર મેં કાપી નાખ્યું, એ નાખ્યું, બરાબર। હવે આપણે નાખીશું છાશ, થોડોક મસાલો નાખી દઈએ। હવે મીઠું નાખવાનું છે, આમે છે હેડો મીઠું અને બરાબર આટલું મીઠું। હવે મેન વસ્તુ મોરસ, બરાબર। હાથ બગડેલો છે એટલે હાથથી નાખીએ, બરાબર આટલી મોરસ। હવે આ દોણા નાખવાના થોડાક, આ ઉપરનું નહીં નાખવું, આટલા નાખીએ આપણે, બરાબર। આટલા દોણા નાખી દીધા, બહુ નહીં નાખવા। આ તો દોણા તો મિત્રો વેચાતા લાવવાના ને તો ખબર પડે, પણ આ તો પાછળ ખેતરમાં એવું બરાબર। હવે થોડુંક આપણે લસણિયું મરચું નાખી દઈએ, બહુ નહીં નાખું, મમ્મીને તીખું ના લાગે ને એટલે આટલું લસણિયું મરચું નાખી દીધું। હવે હાથથી જ મચેડ નાખું, કોણ હવે વલોણી નાખી થોડુંક અદર નાખીએ એટલે થોડુંક દેખાવે સારું આવે ને એમ। તો મિત્રો અદર એટલા માટે નાખી કે થોડુંક હા રાઈ જીરા વગાડવાનું। જો મિત્રો આવું બની ગયું। હવે આને વઘાર કરવાનો। એ વઘાર માટે મેં કોળિયામ ઘી ગરમ કર્યું છે એકદમ, અને અમે રાઈ નાખીશ, જીરું બીરું બધું બતાવું તમને, ચાલો। તો મિત્રો જો મેં ઘી ગરમ કરી દઉં, આ કોળિયામ અમે નાખીએ રાઈ ફૂટી ગઈ ફટાફટ, બહુ ગરમ છે, અને જીરું, બરાબર। હવે ધીમે રહીને પકડીને કોળીઓ જ મેં ઢોકી દીધી થોડુંક, પેલો ઘડિયા આવી રીતે કોળિયામાં તે કરે। મિત્રો જો કમ્પ્લીટ બની ગયું આપણું રાયતું, જે રીતે આવડ્યું, જે રીતે મને શીખવાડ્યું ને એવી રીતે મેં બનાવ્યું। હવે મસ્ત બની ગયું, મસ્ત થઈ ગયું। તો મિત્રો જો આવું રાયતું બન્યું, મમ્મી આવું ચાકને આજુ કે જબરજસ્ત બને। જિંદગી પહેલી વખત બને, જોરદાર બને, જોરદાર અસર કરી। આવું તો જિંદગી પહેલી વખત ખાધું, પહેલી વખત બના। તો ચાલો મિત્રો હું મમ્મી હવે જમીએ। લાઈક બાઈક જે કરવાનું બધું કરી દેજો। બસ મમ્મી
તો જો મિત્રો હું ટેસ્ટ કરીને કહું તમને કેવું થયું છે. પહેલાં તો ચાખ્યું બહુ મસ્ત બન્યું, પણ રોટલા જોડે કેવું લાગે છે એ જોઈ જાવ. મમ્મી ખાવ ખાવ કોની રાહ જોવા હવે? યાર નહોતું તે ખાવું. તો મિત્રો પંખો ચાલુ કરે તો મોખો આવે છે અને છે ને ખેતરમાં મોખો આવે. આ ઊનમાં રાખું જો બી જમીએ તમે ચાલો જમવા તેલ નાખે ચાલો મિત્રો જમવા. દૂધીનું રોઈતું જોતો જબરજસ્ત બન્યું. મસ્ત લાગે ને. તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.